નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકરપુરા પોલીસ દ્વારા મકરપુરા આત્મીય હેરિટેજ એપાર્ટમેન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલને તરફથી વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા કડક સૂચના આપેલ, જે સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 3ના શ્રી અભિષેક ગુપ્તા, મદદ પોલીસ કમિશનર એફ ડિવિઝનના પ્રણવ કટારિયા તેમજ મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત, મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ હતા, જે સૂચના અને માર્ગદર્શનના આધારે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીદારે રાહે બાતમી આપેલ હતી કે માણેજા ક્રોસિંગ પાસે આત્મીય હેરિટેજ એપાર્ટમેન્ટની પાછળ આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક ઈસમો પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમવા બેસેલ છે અને હાલમાં જુગાર ચાલુ છે વગેરે બાતમી હકીકત મળેલ હોય, જે બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરી કુલ 5 ઈસમોને પત્તાપાના વડે હારજીતના જુગાર રમતા પકડી પાડેલ છે, જેમાં કુલ 10,290નો મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।